હલો, કેમ છો? નમસ્તે. તરસ મજામાં. લાગી તરસ? આ તરસ લાગે ને, ઉનાળાની ગરમી પડે શું છે. નામ? અમૃતભાઈ શિલાદર, અમૃતભાઈ, કયું ગામ? મડાના ડાંગિયા, પાલનપુર તાલુકો. એટલે ફરવા આવ્યા બજારમાં? હા, ફરવા આવ્યા. આજે થોડા ફ્રી જેવા હતા એટલે ફરવા આવી ગયા. અમૃતભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે, 8 વર્ષે આવી છે. પાણી મૂકી દો હો, એક મિનિટ. ના, પી લો પેલા, તરસ લાગી હોય તો પાણી પીવો. હે બોલો સાહેબ. 8 વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે. શું લાગે, બનાસકાંઠામાં ભાજપ કબજો કરશે જિલ્લા પંચાયત ઉપર, કે કોંગ્રેસનો એક ગઢ છે જે જિલ્લા પંચાયત ના. પહેલા પણ વર્ષોથી કોંગ્રેસ જ આવતી, આ વખતે કેવું લાગે છે તમને? ના, એવું નથી. અહીંયા ભાજપનો સર્વત્ર વિકાસ છે. અને એમાં પાલનપુર તાલુકાની વાત કરે તો મોટી દાવથી લઈને કરમાવત તળાવનું પાઇપલાઇન કર્યું છે. એની અંદર 138 તળાવો ભરવાની વાત થઈ છે. અમારે જે વાસણીથી લાઈન દોતીવાડા અને મલાણા સુધીની જે પાઇપલાઇન નાખી છે એની અંદર અત્યારે પારપાડા, કુશકલ, વાદણા, ચંડીસર જેવા તળાવો ભરાઈ રહ્યા છે. એટલે પબ્લિક રાજી છે. રાયડાની અંદર ટેકાના ભાવ મળ્યા છે, મગફળીની અંદર ટેકાના ભાવ થયા છે. એટલે ભાજપ હંગાત જ છે અને કોઈ બ્રહ્મ રહેવાની જરૂર નથી. ભાજપ જ જીતવાની છે. એટલે કોંગ્રેસ બી ગ્રાઉન્ડ ઉપર તો વિસ્તારમાં બહુ મજબૂત છે, કારણ કે જુઓ, કોંગ્રેસના આક્ષેપો છે કે એક બાજુ યુવાનોને રોજગારી નથી મળતી, પછી ખેડૂતો પરેશાન છે, ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરે છે કોંગ્રેસ, ક્યાંક ને ક્યાંક જે અતિવૃષ્ટિમાં હજુ સુધી ખેડૂતોને સહાય પણ નથી મળી. તો આ બધા મુદ્દાઓ કોંગ્રેસ માટે તો મજબૂત છે ને? ના, જે લોકોના ફોર્મ ભરાઈ ગયા હતા એ લોકોને સહાય મળી. મને પણ સહાય મળેલી છે પાક નુકસાનની. અને રહી હોત ખેડૂતોને કોઈ અન્યાય થતો નથી. વર્ષે 6,000 રૂપિયા કિસાન સન્માન નિધિના પણ મળે છે. તેથી આ બધી વાહિયાત વાતો છે, કોંગ્રેસ ભરમાવાની વાતો કરી રહી છે. તો પાલનપુર જિલ્લા પંચાયત બનાસકાંઠાની છે, પહેલાં તો બહુ મોટો જિલ્લો હતો, હવે 2 ભાગ પડ્યા છે, એક વાવ થરાદને એક બનાસકાંઠા. આ વખતે કયા મુદ્દાને લઈને જિલ્લા પંચાયત ભાજપ કબજે કરશે? રામ મંદિર હોય, 370ની કલમ હોય, અને સ્થાનિક જેવી કે સ્થાનિકની અંદર ખેડૂતોને સહાયો મળે છે. પાક ક્રેડિટ કાર્ડની અંદર સહાય મળે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અંદર ખેડૂતો ખૂબ રાજી છે. અને પાણીની જે અમારા પાલનપુર તેની તકલીફ હતી તેની અંદર સોલ્યુશન આવતું થઈ રહ્યું છે. તેના માટે એ જ મુદ્દો છે. પબ્લિક રાજી છે, ખેડૂત રાજી છે. ખેડૂત રાજી હોય એટલે બધું જ રાજી હોય. એમને પણ ચાન્સ કેટલા ટકા કે ભાજપ જ જીતશે? તાલુકા પંચાયત 34 લગભગ છે. 34માંથી લગભગ 29-28 સીટ તો પાલનપુર તાલુકાની મેળવશે જ ભાજપ. તો ભાઈ રહી કેટલી ભાજપ? 3-4 જ સાહેબ. અસ્તિત્વ જ નહીં કોંગ્રેસનું. કયો અસ્તિત્વ નહીં? કેન્દ્રમાં નથી, રાજ્યની અંદર નથી, તો પાલનપુરમાં કોઈ રહેવાની શક્યતા જ નથી. સાંસદ કોંગ્રેસના છે એટલે કંઈક થશે ખરી? સાંસદનું કશું જ ના આવે સાહેબ. સાંસદ મોટી વાતો કરી અને દિલ્હી જોય છે, જેને મને મળે છે અને વાહિયાત વાતો કરે છે. કંઈ નક્કર પગલાં તો લેતા નથી, ક્યારેય દેખાતા નથી. આવે તો એ અમુક હોટલની અંદર અને અહીંયા અમારે સર્કિટ હાઉસ આવેલું છે પાલનપુરની અંદર, ત્યાં આગળ બેસી અને એના મળતી આને મળી અને જતા રહે છે. તો ગેનીબેન ગ્રાઉન્ડ ઉપર તો મજબૂત છે ને? ગ્રાઉન્ડ ઉપર મજબૂત છે, પણ એની અંગાત મજબૂતીની સાથે એટલા કોમ કરવા જોઈએ ને, તો જ પબ્લિક સાબિત કરે કે તમે કેટલા મજબૂત છો. વાતો કરવાથી કે મોટી અવાજો કરવાથી કંઈ મજબૂતાઈ સાબિત ના થાય. પબ્લિક વચ્ચે પબ્લિકના પ્રતિનિધિને રહેવું પડે, એ રહી શકતા નથી. આ એ બધાની વાતો છે કે ગેનીબેન મજબૂત છે, પણ બાહ્ય દેખાવમાં ગેનીબેન મજબૂત નથી. શું લાગે અહીંયા જિલ્લા પંચાયત ભાજપની જ બનશે અને તાલુકા પંચાયતો ભાજપની જ બનશે. મોદી સાહેબ આ દેશ માટે, છેવાડાના વ્યક્તિઓ માટે સારું વિચારી રહ્યા છે. કોંગ્રેસના સમયમાં અમારા એક ગામથી બીજા ગામને જોડવાના રસ્તાઓ પણ નહોતા. અત્યારે નેશનલ હાઈવે જેવા અમારા દરેક ગામથી ગામને જોડતા રસ્તા થયા છે. અમારું બાળારામ ચેકડેમ હોય તો પણ એની સુવિધા પર્યટન સ્થળ તરીકે એક ટાઈમે જવાનું, પણ તેઓ આગળ જતા તો ગંદકી પડી હતી, નદી કોરી પડી હતી. અત્યારે જતો સાહેબ મજા આવે એવું છે. મુકેશ્વર હોય. એકલી મજાથી શું, પછી કંઈક મળવું જોઈએ ને? ના, વિસ્તારને મળે છે ને સાહેબ. જેટલી ફેસિલિટી વધે એટલી સગવડો વધે. સગવડોથી વ્યક્તિને, નાગરિકને ફાયદો જ થતો હોય છે. અહીંયા ચક્કા જામ થયા, એરોમા સર્કલ એનું કયો તમે ભાઈ કેમેરો લાઈવ કરો. ચક્કા જામ પહેલનો સમય હતો, અત્યારે તો આગળ અલગ ડિવાઈડ કરી આબુ રોડના રસ્તો ડિવાઈડ આલી દીધેલું છે. અહીંયાથી અહીંયા આ બાજુ વળે છે. બધી વાતો છે ચક્કા જામવાળી, એ ભરમાવાની વાતો થઈ રહી છે. અને બાયપાસ ટૂંક સમયમાં થઈ રહ્યો છે, કોમ ચાલુ છે. એનું પણ થતું છે કદાચ સંજોગો વસાત તહેવારના દિવસે અમુક અગવડતાના લીધે એ નહીં થાય.